નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA BCom સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. દરેક વિજ્ઞાન કે શાસ્ત્રનું એક ચોક્કસ કાર્યક્ષેત્ર હોય છે. અર્થશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે, એક શાસ્ત્ર છે, તેનું પણ એક ચોક્કસ કાર્યક્ષેત્ર છે. અર્થશાસ્ત્રમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. માનવીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે અને સમયની સાથે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર બદલાતું રહ્યું છે, એમાં પરિવર્તનો આવતા રહ્યા છે. આધુનિક અર્થશાસ્ત્રના જન્મની સાથે જ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અને તેના અભ્યાસ ક્ષેત્રમાં સતત પરિવર્તનો આપણને જોવા મળે છે. એડમ સ્મિથ, J.S. મિલ જેવા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને સંપત્તિ પૂરતું મર્યાદિત માનતા હતા. એટલે આપણે એડમ સ્મિથની વ્યાખ્યા જોઈ હતી, તેમાં એડમ સ્મિથ શું કહેતા હતા? તો કે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? તો કે સંપત્તિનું શાસ્ત્ર છે. તો એડમ સ્મિથ, J.S. મિલ વગેરે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રમાં કાર્યક્ષેત્રમાં સંપત્તિને વધારે મહત્ત્વ આપતા હતા. તો તે ગાળા દરમિયાન, એટલે કે 18મી સદીથી શરૂઆતથી 19મી સદીના પ્રારંભ દરમિયાન અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર માત્ર સંપત્તિને માનવામાં આવતું હતું. તેથી અર્થશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય હેતુ સંપત્તિનું સર્જન કરવાનો હતો, તેમ આપણે કહી શકીએ. હવે ત્યારબાદ સમયની સાથે માર્શલની એક વ્યાખ્યા આવી. માર્શલે શું કહ્યું કે અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. એટલે કે માર્શલ, પીગુ, કેનન જેવા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં માનવ કલ્યાણનો ઉમેરો કર્યો અને એમને કહ્યું કે અર્થશાસ્ત્ર એ કેના માટે કામ કરે છે? તો કે માનવ કલ્યાણ માટે કાર્ય કરે છે. એટલે અર્થશાસ્ત્ર માનવીના સામાન્ય જીવન વ્યવહારના કાર્યોનો અભ્યાસ કરે છે. એટલે માર્શલના મતે કહીએ તો અર્થશાસ્ત્ર માનવીની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે જે ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. માર્શલના મતે અર્થશાસ્ત્ર કઈ રીતે સંપત્તિનું ઉત્પાદન કરે છે, વપરાશ કરે છે, વિનિમય કરે છે અને વહેંચણી કરે છે. એટલે કે વ્યક્તિ કઈ રીતે સંપત્તિનું ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણી કરે છે, તેનો અભ્યાસ છે એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે, તેવું માર્શલ માને છે. એટલે કે અર્થશાસ્ત્રમાં સંપત્તિનો સંચય અને ઉપયોગને માનવ જીવનનું એક અગત્યનું પાસું માનવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો અંતિમ ઉદ્દેશ્ય તો માનવ સુખાકારી કે માનવ કલ્યાણ છે, તેવું તેમનું માનવું હતું. એટલે કે માર્શલ, પીગુ અને કેનન એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં માનવ કલ્યાણને વધારે મહત્ત્વ આપતા હતા. એટલે પહેલાં શરૂઆતમાં શું આવ્યું? સંપત્તિને મહત્ત્વ આપતા. એટલે સંપત્તિ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં હતું, ત્યારબાદ સંપત્તિ પ્લસ માનવ કલ્યાણનો પણ એમાં ઉમેરો થયો. ત્યારબાદ રોબિન્સની વ્યાખ્યા આવી. રોબિન્સે શું કહ્યું કે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે. એ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાના સાધનો કેવા છે? તો કે મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો આ અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોના સંદર્ભમાં માનવ વર્તણૂકનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે કે માનવ જરૂરિયાત અને એની સામે ઉત્પાદનના સાધનો જે છે એના સંદર્ભમાં અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક ઉમેરો થયો. એટલે કે માનવ જરૂરિયાતોને, અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો દ્વારા કેવી રીતે સંતોષી શકાય, એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરતું થયું. એટલે સાધનો મર્યાદિત છે અને પાછા વૈકલ્પિક ઉપયોગ છે, વૈકલ્પિક ઉપયોગવાળા છે, સામે જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. તો આ અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો દ્વારા સંતોષવાની છે. તો એ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે કરકસરભરો ઉપયોગ કરવો, એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરતું થયું. એટલે અહીં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો,
જરૂરિયાતો સંતોષવા માટે એ દિશામાં અર્થશાસ્ત્ર છે કામ કરતું થયું. એટલે અહીં અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં શું થયો? વધારો થયો. ત્યારબાદ આધુનિક અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રને વિકાસનું અર્થશાસ્ત્ર માને છે. અર્થશાસ્ત્ર એ કેવું છે? વિકાસનું શાસ્ત્ર છે એવું આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે. એટલે કે આર્થિક વિકાસ કેવી રીતે સિદ્ધ કરી શકાય એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. ઉત્પાદનના જે સાધનો છે જે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગવાળા છે તો એ ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય જેથી કરીને વધુ ઉત્પાદન આપણે મેળવી શકાય. સાધનોની અછત તો છે પણ એ સાધનોની અછતને હળવી કેવી રીતે કરી શકાય એ દિશામાં અર્થશાસ્ત્ર કામ કરતું થયું. એટલે વિકાસનું અર્થશાસ્ત્ર આવ્યું. એટલે વર્તમાન વિકાસ જ નહીં પરંતુ ભાવિ વિકાસનો પણ ખ્યાલ એમાં રાખવામાં આવ્યો. એટલે વ્યક્તિ અથવા રાષ્ટ્રને આર્થિક બાબતોની દ્રષ્ટિએ વર્તમાન સ્થિતિના સંદર્ભમાં ભવિષ્યમાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેનામાં પણ અર્થશાસ્ત્ર છે અભ્યાસ કરતું થયું. એટલે એનો પણ અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરે છે. એટલે વિકાસનું શાસ્ત્ર છે. એટલે આર્થિક વિકાસ કેવી રીતે સિદ્ધ કરી શકાય, ઉત્પાદકતા અર્થતંત્રની કેવી રીતે વધારી શકાય, દરેક ક્ષેત્રમાં ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને આર્થિક વિકાસ જ્યારે સિદ્ધ થાય ત્યારે માનવના કલ્યાણમાં શું થાય છે તો કે વધારો થાય છે. એટલે માનવ કલ્યાણ એ રીતે આર્થિક વિકાસ દ્વારા કેવી રીતે વધારી શકાય. તો આટલી આમ સમયની સાથે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં એ આપણને પરિવર્તન આવતું જોવા મળે છે અને અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સતત વ્યાપક અને ગહન થતું જાય છે. એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમયની સાથે વિસ્તૃત થતું જાય છે. તો આમ તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે પરંતુ કેટલાક સર્વસામાન્ય અર્થશાસ્ત્રના કાર્યની વાત કરી, સર્વસામાન્ય જે કાર્યક્ષેત્ર છે જે એની વાત કરીએ તો સૌપ્રથમ છે માનવ જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્ર ઉત્પાદન, વપરાશ, નાણું, વિનિમય, વહેંચણી, જાહેર અર્થવિધાન, આર્થિક વિકાસ, કલ્યાણ વગેરે મુદ્દાઓમાં આપણે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને વિભાજિત કરી શકીએ છીએ. જે અર્થશાસ્ત્રનું સર્વસામાન્ય કાર્ય છે તો એની આપણે ચર્ચા કરીએ કે એ કાર્યો અર્થશાસ્ત્ર છે એ કેવી રીતે કરે છે. અર્થશાસ્ત્ર સૌપ્રથમ માનવ જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. એટલે કે માનવ જરૂરિયાતો એના કાર્યક્ષેત્રમાં આવે છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્ર માનવની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. આમ તો માનવીની અનેક જરૂરિયાતો છે, તેમાંથી અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. એટલે કે માનવીની આ આર્થિક જરૂરિયાતો છે તો એ સંતોષવા માટે એનું માનવીનું જે વર્તન કેવું છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. એટલે સૌપ્રથમ તો માનવીની જરૂરિયાતોનો અભ્યાસ કરે છે. માનવીની જરૂરિયાતો કેવી છે એ દિશામાં અર્થશાસ્ત્રએ કામ કર્યું ત્યારે અર્થશાસ્ત્રને એ અભ્યાસથી જાણવા મળ્યું કે માનવની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત જરૂરિયાતો છે. એ ખ્યાલ ક્યારે પડ્યો અર્થશાસ્ત્રને કે અર્થશાસ્ત્રે માનવ જરૂરિયાતોનો અભ્યાસ કર્યો, એ દિશામાં અર્થશાસ્ત્રએ કામ કર્યું એટલે જાણવા મળ્યું કે માનવની જરૂરિયાતો કેવી છે તો કે અનંત જરૂરિયાતો છે, અમર્યાદિત છે, એનો કોઈ માપ નથી. જ્યારે માનવ એક જરૂરિયાત સંતોષે છે ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, બીજી સંતોષે છે ત્યાં ત્રીજી જરૂરિયાતો, આમ જરૂરિયાતો સતત વધતી જાય છે. તો આવું જ્યારે અર્થશાસ્ત્રએ કહ્યું કે માનવની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એવું ક્યારે કહ્યું કે માનવ જરૂરિયાતનો અર્થશાસ્ત્રએ અભ્યાસ કર્યો ત્યારે. તો હવે આ જરૂરિયાતોમાં જ ઊંડો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી અમર્યાદિત તો જરૂરિયાતો છે પણ દરેક જરૂરિયાતો માનવ જીવનમાં એક સરખી અગત્યતા ધરાવતી નથી. એ પણ ક્યારે ખબર પડી કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં શું આવે છે? માનવ જરૂરિયાતો. અર્થશાસ્ત્ર માનવીની આર્થિક જરૂરિયાતોનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી જરૂરિયાતો અમર્યાદિત છે, પછી દરેક જરૂરિયાતો એક સરખી
એક સરખી અગત્યની નથી, એનો પણ ખ્યાલ આવ્યો. એટલે જરૂરિયાતોના જુદા જુદા ક્રમો છે એ અર્થશાસ્ત્ર દ્વારા છે પાડવામાં આવ્યા. કે પ્રાથમિક જરૂરિયાતો છે, ત્યારબાદ પ્રાથમિક જરૂરિયાતો માનવીની સંતોષાય પછી સુખ સગવડની જરૂરિયાતો આવે, સુખ સગવડની જરૂરિયાતો સંતોષાય પછી મોજ શોખની જરૂરિયાતો આવે. આમ માનવીની જરૂરિયાતોનો જુદા જુદા પ્રકારો છે એ અર્થશાસ્ત્ર દ્વારા પાડવામાં આવ્યા. એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે માનવીની જરૂરિયાતો તો અમર્યાદિત છે. પછી માનવની જરૂરિયાતોને જાણી અને એના જુદા જુદા પ્રકારો પાડ્યા કે પ્રથમ અગત્યની કઈ જરૂરિયાત છે અને એ જરૂરિયાતોને સંતોષવાના સાધનો તો કેવા છે, તો કે મર્યાદિત છે. તો આ રીતે અર્થશાસ્ત્ર છે એ માનવ જરૂરિયાતોનો શું કરે છે, અભ્યાસ કરે છે. જરૂરિયાતોને તેની લાક્ષણિકતા મુજબ એના જુદા જુદા છે એ પ્રકારો પાડવામાં આવ્યા. અને આ માનવ જરૂરિયાતોને અનેક પરિબળોથી પાછી પ્રભાવિત થાય છે. એ માનવ જરૂરિયાતોને અસર કરતા જુદા જુદા પરિબળોનો પણ શું કરે છે, અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. દરેક વ્યક્તિની જરૂરિયાતો જુદી જુદી હોય છે. એટલે કે દરેક વ્યક્તિને અનેક પરિબળો છે એ શું કરે છે, અસર કરે છે. એક વ્યક્તિની જરૂરિયાતોને અનેક પરિબળો અસર કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, આમ અનેક પરિબળો છે એ માનવ જરૂરિયાતોને શું કરે છે, અસર કરે છે. કુદરતી પરિબળો પણ અસર કરે છે. એટલે સમય પ્રમાણે જરૂરિયાતોમાં શું આવે છે, બદલાવ આવે છે. એટલે આ રીતે માનવ જરૂરિયાતોનો આમ જુદી જુદી રીતે અર્થશાસ્ત્ર શું કરે છે, અભ્યાસ કરે છે. એટલે કે અર્થશાસ્ત્રનું પ્રથમ કાર્યક્ષેત્ર શું છે, તો કે માનવ જરૂરિયાતોનો અભ્યાસ કરવો. માનવની જરૂરિયાતો કેવી છે, એની લાક્ષણિકતાઓ કેવી છે જરૂરિયાતોની, માનવ જરૂરિયાતોની લાક્ષણિકતાઓ જાણી એના પ્રકારો અર્થશાસ્ત્રએ જાણ્યા અને એને અનુરૂપ એ માનવ જરૂરિયાતોને જાણ્યા પછી અર્થશાસ્ત્રએ એ માનવ જરૂરિયાતોને સંતોષવા માટે શું કરી શકાય એની વાત પછી કરી. એટલે પછી એનું કાર્યક્ષેત્ર આવશે તો કે ત્યારબાદ આવશે ઉત્પાદન. હવે આ જરૂરિયાતોને પૂરી કરવા માટે શું કરવું પડે, તો કે ઉત્પાદન કરવું પડે ચીજ વસ્તુઓનું. આ જરૂરિયાતો કેવી છે, માનવીની અમર્યાદિત છે એ આપણને ખ્યાલ આવ્યો. એ ક્યારે, કે માનવ જરૂરિયાતોનો અર્થશાસ્ત્રએ અભ્યાસ કર્યો પછી ખબર પડી કે જરૂરિયાતો તો કેવી છે, અમર્યાદિત જરૂરિયાતો છે. અને એ જરૂરિયાતોનો પ્રકારો જુદા જુદા છે. અને જરૂરિયાતોની લાક્ષણિકતા જોઈ કે જરૂરિયાતો કેવી છે, તો કે સમયની સાથે જરૂરિયાતોમાં શું આવે છે, પરિવર્તન આવે છે. એ જરૂરિયાતોને તો અનેક પરિબળોથી એ જરૂરિયાતો પ્રભાવિત થાય છે. આ બધો જ ખ્યાલ ક્યારે આવ્યો, કે અર્થશાસ્ત્રએ દિશામાં કામ કર્યું. માનવ જરૂરિયાતોના ને જાણવાનો અર્થશાસ્ત્રએ શું કર્યો, પ્રયત્ન કર્યો. અને ત્યારે એ જરૂરિયાતોની લાક્ષણિકતાઓ જાણી અને હવે એ જરૂરિયાતોનો આપણને ખ્યાલ આવ્યો કે જરૂરિયાતોનું એક લક્ષણ શું છે, તો કે એક લક્ષણ એ છે કે જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. અને બધી જરૂરિયાતો એક સરખી અગત્યની નથી. આ બધું જ જાણ્યું પછી હવે આ જરૂરિયાતોને સંતોષવા માટે શું કરી શકાય એ દિશામાં પણ અર્થશાસ્ત્ર હવે કામ કરવાનું છે. એટલે બીજું એનું જે કાર્યક્ષેત્ર છે અર્થશાસ્ત્રનું એ શું આવ્યું, તો કે ઉત્પાદન. બીજું કાર્યક્ષેત્ર અર્થશાસ્ત્રનું શું છે, તો કે ઉત્પાદન છે. હવે આ જરૂરિયાતોને સંતોષવા માટે ચીજવસ્તુનું ઉત્પાદન થાય તે પણ જરૂરી છે. કારણ કે માનવીની જે જરૂરિયાતો છે, અનાજની જરૂરિયાતો હોય, કાપડની જરૂરિયાતો હોય, કે સુખ સગવડના સાધનોની જરૂરિયાતો હોય, કે મોજ શોખની જરૂરિયાતો હોય, આ બધી જે ચીજ વસ્તુઓ છે એની શું કરવી પડશે, ઉત્પન્ન કરવી પડશે. તો જ હવે આ જરૂરિયાતો તો અમર્યાદિત છે પરંતુ એને ઉત્પન્ન કરવા માટેના સાધનો કેવા છે, તો કે મર્યાદિત છે અને પાછા કેવા છે, વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. ઉત્પાદન એટલે કે કોઈ પણ કુદરતી જે પદાર્થ છે, કોઈ પણ પદાર્થમાં તૃષ્ટિગુણનો વધારો કરવો, તૃષ્ટિગુણ
નો વધારવાની પ્રક્રિયા, તો તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે એની શું હોવી જોઈએ? તો કે અછત હોવું જોઈએ અને એનું વિનિમય મૂલ્ય પણ હોવું જોઈએ. એવી જે વસ્તુ છે તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. કોઈ એક આપણે જોઈએ છીએ કે એક માટી હોય તો જમીન એટલે શું? કાચો માલ જમીનમાંથી પ્રાપ્ત આપણને થશે. તો કે કોઈ માટીમાંથી આપણે જ્યારે ઘડો બનાવીએ છીએ ત્યારે એ માટીમાં આપણે શું કર્યો? તૃષ્ટિગુણનો ઉમેરો કર્યો. એટલે કે ગુણનો ઉમેરો કરવાની જે આખી પ્રક્રિયા છે તેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. લાકડામાંથી આપણે ખુરશી બનાવીએ છીએ તો એ ઉત્પાદન છે. લાકડું કુદરતમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો એમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી છે, વધારે ઉપયોગી બનાવીએ છીએ. જે લાકડું છે એમાંથી આપણને તૃષ્ટિગુણ મળે છે, એના કરતાં જ્યારે ખુરશી બને છે ત્યારે એમાંથી તૃષ્ટિગુણ આપણને કેવો પ્રાપ્ત થાય છે? વધુ પ્રાપ્ત થાય છે. તો એ તૃષ્ટિગુણનો શું થયો? ઉમેરો થયો. અને તૃષ્ટિગુણનો ઉમેરો કરવા માટે આ સાધનોની જરૂર પડે છે. લાકડું આપણને કદાચ જમીનની વ્યાખ્યા પછી આપણે ક્યારેક જોશું, તમને ખ્યાલ હશે. જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ, એવો અર્થશાસ્ત્રમાં આપણે કરી શકીએ. એટલે કાચો માલ છે એ આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય, ત્યારબાદ એમાં મૂડી લાગશે, શ્રમ કામ કરશે અને નિયોજક છે આ ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરી અને ઉત્પાદન પ્રક્રિયા છે એ શરૂ કરશે અને ચીજવસ્તુનું ઉત્પાદન થશે. આ તો એક ઉદાહરણ દીધું. આવી અનેક ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અર્થતંત્રમાં થશે. તો આ ઉત્પાદન કરવા માટે હવે આ સાધનો આપણી પાસે કેવા છે? તો કે મર્યાદિત છે અને પાછા કેવા છે? વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો આ અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વડે કઈ રીતે કરી શકાય ઉત્પાદન? કઈ રીતે જરૂરિયાત સંતોષી શકાય? સાધનો મર્યાદિત છે, પાછા વૈકલ્પિક. આ જમીન છે તો એના કેટલા વિકલ્પો છે, બરાબર? એના દ્વારા આપણે ખેતી કરી શકીએ છીએ, કારખાનો સ્થાપી શકીએ છીએ. આમાંથી જે કાચો માલ લાકડું પ્રાપ્ત થયું તો એ લાકડાના તો અનેક ઉપયોગો છે ને, બરાબર? ત્યારબાદ મૂડી છે તો મૂડીના અનેક ઉપયોગો છે, શ્રમના પણ અનેક ઉપયોગ છે. શ્રમિક કંપનીમાં કામ કરી શકે, ખેતીનું કામ કરી શકે, અનેક ઉપયોગો છે. એવી રીતે નિયોજક શક્તિના પણ અનેક ઉપયોગ છે. આમ સાધનો આ દરેક કેવા છે? મર્યાદિત છે, પાછા એના વૈકલ્પિક ઉપયોગ છે. તો આ મર્યાદિત સાધનોનું સંયોજન એવી રીતે કરવામાં આવે જેથી કરીને આપણને વધુ ઉત્પાદન મળે, તો એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. એટલે અર્થશાસ્ત્ર એ ઉત્પાદનના સંદર્ભમાં જુદા જુદા ખ્યાલો આપ્યા છે, જુદા જુદા સિદ્ધાંતો વિકસાવ્યા છે. અર્થશાસ્ત્રએ આખો ખ્યાલ આપ્યો છે કે ઉત્પાદન વિધેય. આપણે આગળ જ્યારે અભ્યાસ કરશું ત્યારે ખ્યાલ આવશે કે ઉત્પાદન વિધેય, કે ઉત્પાદનનો આધાર કેના પર છે? તો કે ઉત્પાદનના સાધનો પર છે. તો હવે ઉત્પાદનના સાધનોમાં જો ફેરફાર થાય તો એની અસર ઉત્પાદન પર થાય છે. તો એવું ઉત્પાદનનું સાધન સંયોજન કે જેથી આપણને વધુ ઉત્પાદન મળે. એટલે ઉત્પાદન વિધેયના આપણે જોશું જુદા જુદા ખ્યાલો છે. એમાં ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, આ વગેરે જે ખ્યાલો છે એ અર્થશાસ્ત્રએ વિકસાવ્યા છે. અર્થશાસ્ત્ર આ દિશામાં કામ કરે છે. અર્થશાસ્ત્ર આર્થિક સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પહેલા તો એની માનવ જરૂરિયાતોને જાણી કેવી છે એને જાણી, પછી એ ખબર પડી કે અમર્યાદિત છે, તો એ દિશામાં માનવ જરૂરિયાતોને સંતોષવા માટે શું કરાય? તો કે ઉત્પાદન. તો કે વધુ ને વધુ ઉત્પાદન મળે તેથી વધુ ને વધુ જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ. તો વધુ ઉત્પાદન કેવી રીતે પ્રાપ્ત કરવું એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. એટલે અર્થશાસ્ત્રે ઉત્પાદન વધુ પ્રાપ્ત થાય એ માટે યોગ્ય સાધન સંયોજન આપણને આપ્યું. એટલે ટૂંકા ગાળાનો ઉત્પાદન વિધેય એ આગળ અભ્યાસ કરશું ત્યારે ખબર પડશે કે ઉત્પાદનના જે 4 સાધનો છે તેમાંથી બાકીના સાધનો સ્થિર રહે ટૂંકા ગાળામાં, ત્યારે માત્ર એક જ સાધનમાં પરિવર્તન થાય છે એવો સિદ્ધાંત આવશે. અને એક સાધનમાં જ્યારે વધારો કરવામાં આવે છે તો આ સ્થિર સાધનો પર અસ્થિર સાધન છે એનું પ્રમાણ ક્યાં સુધી વધારી શકાય એની એક મર્યાદા હોય. પણ માની લો કે આપણે 5 સુધી વધારીએ છીએ તો ઉત્પાદન આપણને મેક્સિમમ પ્રાપ્ત થાય છે. અને છઠ્ઠા એકમથી જો વધારવામાં આવશે તો ઉત્પાદનમાં શું થશે? ઘટાડો થશે. હું તમને એક ઉદાહરણ આપું કે એક ખેતર છે, એમાં માની લો કે 10 એકર જમીન છે,
તો એમાં 5 શ્રમિક કામ કરે છે, એક યંત્ર છે, એક આ જમીન છે, એક નિયોજક છે, ત્યાં સુધી બરોબર છે. હવે આપણે માની લઈએ કે આપણે ઉત્પાદન વધારવું છે, 10 જમીન 10 એકર જમીનમાં અને 1000 શ્રમિકો રાખીએ તો શું થાય આપણે સમજી શકીએ છીએ કે એ 1000 શ્રમિકોથી પછી ખેતરમાં કંઈ ઉત્પાદન વધશે નહીં, ખેતર આખું ભેલાઈ જશે. બરાબર. તો આ રીતે આપણને ખબર છે કે સાધનોનું એક ચોક્કસ સાધનની સાથે અમુક કેટલા પ્રમાણમાં સાધનો રોકવા, યોગ્ય સાધન સંયોજન. અહીં માની લો કે કોઈ એક ટેબલને ઉપાડવું છે આપણે, તો 2 જણા ઉપાડી આવે અને 2 થી વધારે જો ઉપાડવા જાય, 10 જણા જાય તો કદાચ ટેબલને તોડી પણ નાખે. એટલે આપણે જોઈએ છીએ કૃષિ ક્ષેત્રે આપણને બિન પ્રમાણસરનો નિયમ જોવા મળે છે. જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો રોકાયેલા છે. તો શું કામ? તો કે જમીન સ્થિર છે, એના પર શ્રમિકોનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે છે. આ બધું તો આ બધો ખ્યાલ આપ્યો કોને? અર્થશાસ્ત્રે આપ્યો. જરૂરિયાત કરતાં વધારે લોકો ત્યાં જોડાયેલા છે એટલે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા કેવી જોવા મળે છે? તો કે નીચી જોવા મળે છે, ઉત્પાદન ઓછું થાય છે. જે વધારાના શ્રમિકો છે એને અન્ય ક્ષેત્રમાં જેમ રોકવામાં આવે તો કૃષિ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધશે અને અન્ય ક્ષેત્રમાં પણ શ્રમિકોની જે ઘટ હશે તે પૂરી થશે. તો આ બધા કામ છે અર્થશાસ્ત્ર કરે છે. તો આવી રીતે ટૂંકા ગાળાનો આ જે છે આખો ખ્યાલ ઊંડાણપૂર્વક પછી આપણે સમજીશું. તો આ એક બિન પ્રમાણસરનો નિયમ છે એ અર્થશાસ્ત્રે આપ્યો. લાંબા ગાળાનું ઉત્પાદન છે, એમાં બાહ્ય કરકસરના લાભો જે છે એની વાત આપી છે, આંતરિક વિકાસના લાભો છે. આ બધા જ સિદ્ધાંતો જે છે કોને આપ્યા છે? અર્થશાસ્ત્રે આપ્યા છે. શું કામ આપ્યા છે? તો કે અર્થશાસ્ત્રનું એક કામ છે, શું છે? ઉત્પાદનની દિશા કામ કરવું, વધુ ને વધુ ઉત્પાદન મેળવવું એ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે. જો ઉત્પાદન વધુ પ્રાપ્ત થશે તો જ આપણે લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકશું. અને વધુ ને વધુ લોકોની જરૂરિયાતો જ્યારે પૂરી થાય ત્યારે લોકોની સુખાકારીમાં શું થશે? વધારો થશે, તેમ આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ છે વપરાશ કે ઉપભોગ. હવે માનવ જરૂરિયાતનો અભ્યાસ કર્યો અર્થશાસ્ત્રે, ત્યારબાદ ઉત્પાદન પણ વધાર્યું, ઉત્પાદન પણ થયું. હવે એ જે ઉત્પાદન થયું છે તો એ ઉત્પાદનનો ઉપભોગ કે વપરાશ લોકો કેવી રીતે કરે છે? એટલે અર્થશાસ્ત્ર જે છે એ લોકોની વપરાશનો પણ શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે માનવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરિયાતો ઊભી થાય છે, તેને જ્યારે સંતોષવામાં આવે ત્યારે આ સંતોષવાની પ્રક્રિયાને વપરાશ અથવા ઉપભોગ કહેવામાં આવે છે. જ્યારે આ જરૂરિયાતો ઊભી થાય છે જીવન ટકાવી રાખવા માટે, જુદી જુદી પ્રકારની જરૂરિયાતો, અને જ્યારે એને સંતોષવાની જે આખી પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? વપરાશ તરીકે ઓળખીએ છીએ. તો આ વપરાશનો પણ અર્થશાસ્ત્ર શું કરે છે? અભ્યાસ કરે છે. માનવીની જુદી જુદી અનેક જરૂરિયાતો છે, અમર્યાદિત જરૂરિયાતો છે, એનો ઉપભોગ વપરાશ માનવી કેવી રીતે કરે છે? એ વપરાશના જુદા જુદા ખ્યાલો જે છે એ અર્થશાસ્ત્રે આપ્યા છે. એનો એક નિયમ જાણીતો છે, તમને ખબર હશે, તૃષ્ટિગુણનો નિયમ. તૃષ્ટિગુણનો નિયમ. તૃષ્ટિગુણનો નિયમ શું સમજાવે છે આપણને? કે જરૂરિયાતો માનવીની અમર્યાદિત છે અને એ જરૂરિયાતો, બધી જ જરૂરિયાતો માનવી એક સાથે બધી જરૂરિયાતો સંતોષી શકવાનો નથી. એક જરૂરિયાત સંતોષે ત્યાં બીજી જરૂરિયાત, બીજી સંતોષાય ત્યાં ત્રીજી જરૂરિયાતો. તો આ રીતે સતત ઉદ્ભવે છે. એટલે તૃષ્ટિગુણનો નિયમ આપણને શું સમજાવે છે? કે માનવીની જરૂરિયાતો ભલે અમર્યાદિત છે, પરંતુ એક ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ વસ્તુની જરૂરિયાતો જે આપણે છે એ સંતોષી શકીએ છીએ. તૃષ્ટિગુણના નિયમમાં આપણે જોયું હતું કે તૃષ્ટિગુણ એટલે શું? કે વસ્તુ કે સેવામાં રહેલો માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તૃષ્ટિગુણ. દરેક વસ્તુમાં માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય છે. હવે આ જરૂરિયાત ક્યારે સંતોષાય? જ્યારે આપણે ચીજ વસ્તુનો ઉપભોગ કરીએ, વપરાશ કરીએ, ત્યારે આપણી જરૂરિયાત સંતોષાય. અને વપરાશ કર્યા પછી આપણી જરૂરિયાત સંતોષાય એટલે આપણને એક સંતોષની લાગણી આપણા મનમાં ઉદ્ભવે, સંતોષ થાય, આપણે તૃપ્ત થઈએ.
બરોબર. તો તૃષ્ટિગુણમાં આપણે જોયો તો એક નિયમ છે ઘટતા તૃષ્ટિગુણનો નિયમ. જ્યારે કોઈ વ્યક્તિને ભૂખ લાગી છે ત્યારે એ ખોરાકની માંગ કરશે. માની લો કે સફરજન ખાય, એક સફરજન ખાય ત્યારે થોડીક એની જરૂરિયાત સંતોષાશે, પછી બીજો, ત્રીજો, ચોથો, આમ એક એક એકમમાં જ્યારે વધારો કરશે ત્યારે વધારાનો જે પ્રત્યેક એકમ એને પ્રાપ્ત થાય છે એમાંથી પ્રાપ્ત થતો તૃષ્ટિગુણ કેવો થતો જાય છે? ઘટતો જાય છે, જેને આપણે ઘટતા તૃષ્ટિગુણના નિયમ તરીકે ઓળખીએ છીએ. શા માટે એવું થયું? એક પેલા તીવ્ર ભૂખ લાગી છે તો પ્રથમ જે એકમ મળ્યો એમાંથી માની લો કે 10 જેટલો તૃષ્ટિગુણ પ્રાપ્ત થયો, બીજામાંથી 9 જેટલો પ્રાપ્ત થયો, ત્રીજામાંથી 8 જેટલો, અને એક સ્થિતિ એવી આવશે કે વધારાના એક એકમમાંથી બિલકુલ શૂન્ય તૃષ્ટિગુણ પ્રાપ્ત થશે. બસ હવે તૃપ્ત થઈ ગયા, હવે નહીં ખાવાય. બરાબર. તો આ શું છે? એક ચોક્કસ સમય દરમિયાન એક ચોક્કસ જરૂરિયાત છે માનવીની, એને આપણે સંતોષી શકીએ. બરાબર. તો આ ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ આપણે ક્યારે આપ્યો? માનવીની વપરાશનો અભ્યાસ કર્યો. માનવી જ્યારે ઉપભોગ કરે છે એ ખોરાકની માંગ એટલે પ્રાથમિક જરૂરિયાતો, એટલે જુદા જુદા જરૂરિયાતોનો માનવી દ્વારા શું પાડવામાં આવ્યા? પ્રકારો પાડવામાં આવ્યા. અને એના આધારે છે વપરાશનો અભ્યાસ કર્યો કે માનવ જ્યારે વપરાશ કરે છે, જ્યારે ખોરાક લે છે ત્યારે એની એક એકમ પછી છે એની જરૂરિયાતો છે સંતોષાતી જાય છે, પછી વધારાના એકમની એ માંગ કરતો નથી. આવું ક્યારે ખ્યાલ પડ્યો? કે જ્યારે અર્થશાસ્ત્રએ માનવીના વપરાશનો અભ્યાસ કર્યો ત્યારે આ તૃષ્ટિગુણના નિયમના આધારે પાછો માંગનો નિયમનું નિર્માણ થયું. એટલે માનવી જ્યારે બજારમાંથી વસ્તુ ખરીદે છે ત્યારે તેની પાસે રહેલું નાણું એટલે કે તૃષ્ટિગુણની સાથે વસ્તુની કિંમતને સરખાવે છે. જો એને વસ્તુમાંથી મળતો તૃષ્ટિગુણ ઊંચો હશે, એ કિંમત ચૂકવે છે માની લો કે 10 રૂપિયા, અને એમાંથી માની લો કે તૃષ્ટિગુણ 15 જેટલો પ્રાપ્ત થતો હોય તો એ 10 રૂપિયા ચૂકવશે. બરોબર. એને તૃષ્ટિગુણ માની લો કે 5 રૂપિયા જેટલો પ્રાપ્ત થતો હોય અને કિંમત માની લો કે 10 રૂપિયા હોય તો એ વસ્તુ ખરીદશે નહીં. એટલે આ આગળ આપણે જોશું ત્યારે ખ્યાલ આવશે. તો આ રીતે માંગનો નિયમ છે એ આવ્યો, માંગ વિશ્લેષણ છે. પછી દરેક વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ છે એ પણ કેના દ્વારા વિકસ્યો? તો કે વપરાશના ખ્યાલ દ્વારા. અર્થશાસ્ત્રએ વપરાશનો અભ્યાસ કર્યો કે માનવની વપરાશની વર્તણૂકને જોઈ કે માનવી વપરાશ કેવી રીતે કરે છે, એટલે એનો અભ્યાસ છે કર્યો. એટલે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પ્રાથમિક જરૂરિયાતો જે છે ખોરાકની જરૂરિયાતો છે એ માનવી શું કરે છે? જરૂરિયાતોનો અભ્યાસ કર્યો એટલે ખ્યાલ પડ્યો કે માનવીની જે પ્રાથમિક જરૂરિયાત છે, ખોરાકની જરૂરિયાતો છે, એ પ્રથમ ક્રમે આવશે. કારણ કે જીવન ટકાવવા માટે એ જરૂરિયાત અતિ અગત્યની છે એનો ખ્યાલ આવ્યો. ક્યારે? વપરાશનો અભ્યાસ કર્યો ત્યારે. અને એ એક વખત સંતોષાય પછી એ સમયગાળા દરમિયાન પછી વારંવાર એ જરૂરિયાતો પાછી ઉદ્ભવે છે પણ ખરી. એટલે એ પણ એક મર્યાદામાં માનવી માટે ખોરાકની જરૂરિયાતો અતિ અગત્યની છે. એટલે એની સાથે કિંમતની એટલે પ્રાથમિક જરૂરિયાતની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે? એકમથી ઓછી હશે. એની કિંમતો જે છે એ માની લો કે વધી જાય. માની લો કે અનાજ છે તો અનાજ 25 રૂપિયા કિલો મળતું એની જગ્યાએ 100 રૂપિયા થઈ જાય તો એની વપરાશ છે શૂન્ય થશે નહીં. કેમ? તો કે જીવન ટકાવવા માટે એ જરૂરિયાત અતિ અગત્યની છે. બાકીની જરૂરિયાતોને ઓછી કરીને પણ એ જરૂરિયાત પ્રથમ સંતોષવામાં આવશે. અને માની લો કે એ કદાચ એકદમ સસ્તું થઈ જાય અને રૂપિયે કિલો થઈ જાય તો પણ એની વપરાશ એકદમ અતિ વધવાની પણ નથી. કેમ? તો કે જેટલો ખોરાક જોશે એટલો જ. હું 5 રોટલી ખાઉં છું તો 5 જ ખાઈશ. પછી એમ થશે કે ઓહો ઘઉં તો બહુ સસ્તા થયા, હવે 10 રોટલી ખાઈ જાઉં. એ શક્ય નથી, કારણ કે એ મારી જરૂરિયાતો છે એટલી જ છે. બરાબર. એટલે એની કિંમત એકદમ નીચી થઈ જાય ત્યારે એની માંગ એકદમ વધી પણ નથી જવાની, અને એકદમ એની કિંમતો એકદમ વધી જાય તો એની કંઈ માંગ એકદમ શૂન્ય થઈ જવાની નથી. એટલે આવી જે વસ્તુઓ છે એની માંગ કેવી છે? તો કે ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ આપણે કહી શકીએ. એવી રીતે મોજશોખની વસ્તુઓ છે તો એની માંગ કેવી હોય? તો કે વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. એની કિંમતો જો ઘટે તો માંગો એકદમ વધશે, અને એની કિંમતો જે છે એમાં એકદમ માની લો કે વધારો થાય
તો એની માંગ પણ કેવી થઈ જશે? વધુ પ્રમાણમાં ઘટશે. અને કિંમત ઘટશે તો એની માંગ વધુ વધશે. તો આવા બધા જે ખ્યાલો છે એ ખ્યાલો કેના આધારે વિકસ્યા? તો કે વપરાશનો ખ્યાલ. એટલે અર્થશાસ્ત્ર છે એ કેનો અભ્યાસ કરે છે? માનવની વપરાશનો અભ્યાસ કરે છે. માણસની વપરાશની વૃત્તિ કેવી છે? વપરાશ વૃત્તિ જે શબ્દ આવ્યો છે એટલે એ જાણવાનો પ્રયત્ન કરે છે. માનવી જે વપરાશ કરે છે એની વપરાશને અસર કરતા જે પરિબળો છે એ કેવા છે એનો અભ્યાસ છે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આ રીતે વપરાશ છે ખૂબ મહત્વનું છે. પહેલા શરૂઆતમાં જરૂરિયાતો સંતોષવામાં, એટલે જરૂરિયાતોને જાણે છે, માનવની જરૂરિયાતો, ત્યારબાદ ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદનનો વપરાશ છે એ માનવી છે એ કેવી રીતે કરે છે. જરૂરિયાતો વસ્તુઓ અનેક છે, ચીજ વસ્તુઓ, પણ દરેક ચીજ વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને જુદી જુદી જોવા મળે છે. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગનો નિયમ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ઘટતા તૃષ્ટિગુણનો નિયમ, સીમાંત તૃષ્ટિગુણનો નિયમ, ગ્રાહકનો અધિક સંતોષનો ખ્યાલ, આ બધું કોને આપ્યું? અર્થશાસ્ત્રએ આપ્યું. અર્થશાસ્ત્ર આ દિશામાં કામ કરે છે. અર્થશાસ્ત્ર છે એ માનવીની વપરાશનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને આ નિયમો તારવ્યા, માનવીના વપરાશનો અભ્યાસ કર્યો અને આ ખ્યાલો વિકસાવ્યા. ત્યારબાદનું કાર્યક્ષેત્ર છે વિનિમય. હવે અર્થશાસ્ત્રએ માનવ જરૂરિયાતોનો અભ્યાસ કર્યો અને એ જરૂરિયાતોને જાણ્યા પછી એ જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનના ક્ષેત્રમાં અર્થશાસ્ત્રએ કામ શરૂ કર્યું અને વધુ ઉત્પાદન મેળવ્યું. અને ઉત્પાદન થયા પછી માનવી એ ઉત્પાદનનો છે વપરાશ કેવી રીતે કરે છે એની વપરાશની વૃત્તિ જાણી, એનું વપરાશ અંગેનું વર્તન છે એ અર્થશાસ્ત્રે જાણવાનો પ્રયત્ન કર્યો અને એને અનુરૂપ જે છે જુદા જુદા ખ્યાલો છે એ વિકસાવ્યા. હવે વિનિમય એટલે શું? તો કે એક વસ્તુ આપી અને બદલામાં એક વસ્તુ મેળવવાની જે આખી પ્રક્રિયા છે જેને આપણે વિનિમય તરીકે ઓળખીએ છીએ અર્થશાસ્ત્રમાં. એટલે માનવીની જરૂરિયાતો, માનવ જીવનમાં જરૂરિયાતો અને તેને સંતોષવા માટેના ચીજ વસ્તુઓ અથવા તો સેવાઓ નો પુરવઠા વચ્ચે એક ગેપ જોવા મળે છે. માનવ જરૂરિયાતો અને તેને સંતોષવા માટેની જે ચીજ વસ્તુઓ છે નો પુરવઠો છે એ વચ્ચે શું જોવા મળે છે? એક ગેપ જોવા મળે છે. તો આ ગેપના કારણે વિનિમયની પ્રક્રિયા છે ઊભી થાય છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબન હોતો નથી, જેથી જરૂરિયાતો સંતોષવા માટે અન્ય પર આધાર રાખવો પડે છે. અર્થશાસ્ત્રમાં અનેક જુદી જુદી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે જુદા જુદા ક્ષેત્રમાંથી. ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ છે, સેવા છે, આમાં અનેક વસ્તુનું ઉત્પાદન થાય છે. દરેક માનવી છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને કોઈને કોઈ ક્ષેત્રમાં એ માનવી જોડાયેલો છે. કોઈ ખેતીમાં જોડાયેલા છે, કોઈ ઉદ્યોગમાં છે, કોઈ સેવામાં છે અને પોતાનું યોગદાન આપે છે અને ઉત્પાદન પ્રક્રિયામાં આ રીતે જોડાય છે. અત્યારે તો નાણાંની વિનિમયની પ્રક્રિયામાં છે એ નાણાંનો ઉપયોગ થાય છે. પહેલાના સમયમાં જ્યારે નાણું નહોતું ત્યારે શું થતું? વસ્તુ વિનિમય પ્રથા હતી. તો ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરતો. અનાજનું કોઈ ખેડૂત ચોખાનું ઉત્પાદન કરે, તો ઉદ્યોગમાં કોઈ છે તો એ કાપડનું ઉત્પાદન કરે, કાપડ, બરાબર. એવી રીતે કોઈ સેવા હોય તો હવે આ અનાજનું ખેડૂતે અનાજનું ઉત્પાદન કર્યું. માની લો કે અનાજમાં એને ઘઉંનું ઉત્પાદન કર્યું, સોરી એને ઘઉં લખશું, ઘઉંનું ઉત્પાદન કર્યું. તો હવે કોઈ ખેડૂતને, હવે જેને ઘઉંનું ઉત્પાદન કર્યું છે તો એની જરૂરિયાત કોઈ માત્ર ઘઉં નથી, એને ઘઉંની સાથે ચોખા પણ જોશે, એને કાપડ પણ જોશે, એને પગરખા પણ જોશે, આમ અનેક જરૂરિયાતો છે. એને મોબાઈલ પણ જોશે. તો એ શું કરશે? પેલા વસ્તુ વિનિમય પ્રથા હતી તો એ શું થશે? આ ઘઉં લઈ અને કાપડ જોતું હશે તો કાપડવાળાને કહેશે કે ભાઈ આ તમારા ઘઉં લ્યો ને બદલામાં મને કાપડ આપો. થોડાક છે એ ઘઉં ચોખાવાળાને આપશે કે થોડાક ઘઉં તમે લ્યો ને મને બદલામાં ચોખા આપો. થોડાક ઘઉં એ પગરખાવાળાને આપશે કે થોડાક ઘઉં મારા તમે લ્યો અને મને પગરખા આપો.
તો આ રીતે એને જુદી જુદી જગ્યાએ જવું પડશે. અને વસ્તુ વિનિમય પ્રથાની પણ કેટલીક મર્યાદાઓ હતી, એ તમને ખ્યાલ હશે, તમે અભ્યાસ કરી ગયા હશો. પછી ક્યારેક આપણે એની વાત કરશું. કારણ કે ઘણી વખત એવી વસ્તુનું આપણે વિભાજન નથી કરી શકતા, એવી વસ્તુના સંદર્ભમાં હોય કે એટલે કહીએ તો વસ્તુ વિનિમય પ્રથાની ઘણી બધી મર્યાદાઓ હતી. એટલે એ વિનિમયની પ્રક્રિયામાં એક અવરોધ હતો. એટલે વિનિમય પ્રક્રિયા છે એ એટલી સરળ ન હતી. તો જ્યારે નાણાંની શોધ થઈ, એટલે નાણું જ્યારે છે એ વિનિમયના માધ્યમ તરીકે આવ્યું, ત્યારે વિનિમયની પ્રક્રિયા છે કેવી બની ગઈ? સરળ બની ગઈ. આજે આપણે વસ્તુના વિનિમયમાં નાણાંનો ઉપયોગ થાય છે. એટલે ખેડૂત છે એ ઘઉં વેચી બજારમાં અને બદલામાં શું મેળવશે? નાણું મેળવશે. અને નાણાં દ્વારા એ પોતાની ચીજ વસ્તુઓને ખરીદી કરી શકે છે. એટલે અહીં છે એ જરૂરિયાતોનો તાલમેલ મેળવવો ને એવી કોઈ સમસ્યા અહીં આવશે નહીં નાણાંની શોધ. નાણું આવવાથી વિનિમયની પ્રક્રિયા કેવી બની ગઈ? સરળ બની ગઈ. અને વિનિમયમાં જ્યારે વિનિમયની પ્રક્રિયામાં પહેલાં શું હતું? વિનિમય મૂલ્ય હતું. વસ્તુના સંદર્ભમાં વસ્તુનું મૂલ્ય હતું કે ભાઈ 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા. આમ જેટલી વસ્તુ હતી એટલા શું હતા? એનાથી વધારે એના મૂલ્યો હતા. ઘઉંની સામે આવી રીતે, પછી ઘઉંની સામે સફરજન, 1 કિલો ઘઉં બરાબર 5 સફરજન, પછી એવી રીતે 1 કિલો ઘઉં બરાબર 1 કિલો કાપડ. આમ એક વસ્તુના જુદી જુદી વસ્તુ સાથે જુદા જુદા મૂલ્યો હતા. આને આપણે વિનિમય મૂલ્ય તરીકે ઓળખતા હતા. જ્યારે નાણાંની શોધ થઈ ત્યારે શું મૂલ્ય કેમાં મૂલ્ય જે વિનિમય મૂલ્ય નાણાંમાં જ્યારે વ્યક્ત થયું ત્યારે શું આવી? કિંમત આવી. શું આવી? કિંમત આવી. એટલે અત્યારે શું છે? દરેક વસ્તુનો એક ચોક્કસ કિંમત છે. ઘઉં છે તો ભાઈ 26 રૂપિયા કિલો ઘઉં. ચોખા છે તો ભાઈ 40 રૂપિયા કિલો. આમ ચોક્કસ મૂલ્ય આપણે આંકી શકીએ. આ ક્યારે થયું? નાણું આવ્યું ત્યારે. હવે આપણે અહીંયા અર્થશાસ્ત્ર છે આ દિશામાં કામ કરે છે. વિનિમયની પ્રક્રિયા સરળ બને એ ક્ષેત્રમાં અર્થશાસ્ત્ર કામ કરે છે. વિનિમયની પ્રક્રિયા સરળ બનાવવાનું કામ અર્થશાસ્ત્ર કરે છે. એટલે કે દરેક વસ્તુની કિંમત, આજે તો વિનિમયના માધ્યમ તરીકે નાણું કામ કરે છે. એટલે દરેક વસ્તુની કિંમતો કેવી રીતે નક્કી થાય છે એ ક્ષેત્રમાં અર્થશાસ્ત્ર છે એ જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે કિંમત નિર્ધારણના. જુદી જુદી ચીજ વસ્તુઓની કિંમતો કેવી રીતે નક્કી થાય છે તે સંદર્ભે અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. અર્થશાસ્ત્ર છે આ દિશામાં કામ કરે છે. દરેક વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે, ઉત્પાદન થયું તો એ દરેક ચીજ વસ્તુની કિંમતો કેવી રીતે નક્કી થાય છે? એટલે કિંમત નિર્ધારણના સિદ્ધાંતો અર્થશાસ્ત્રએ આપ્યા. જુદા જુદા બજારો અર્થશાસ્ત્રએ આપ્યા. એટલે કે જુદા જુદા બજારોમાં કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે? ઇજારાવાળું બજાર, હરીફાઈના આધારે બજારના પ્રકારો આવે. એટલે એ કિંમત કેવી રીતે નક્કી થાય છે? ઇજારાવાળા બજારમાં ઇજારાયુક્ત, હરીફાઈવાળા બજારમાં પૂર્ણ હરીફાઈ. આમ જુદા જુદા બજારોના પ્રકાર આપ્યા અને દરેક બજારમાં કિંમત નિર્ધારણના જુદા જુદા ખ્યાલો છે એ અર્થશાસ્ત્રએ છે વિકસાવ્યા છે. એટલે કે ચીજ વસ્તુઓની કિંમતો નક્કી કરવાની જે આખી પ્રક્રિયા છે એ અર્થશાસ્ત્રએ આપી. અને એટલે શું થયું? વિનિમય કેવું થયું? સરળ થયું. કિંમત નિર્ધારણની પ્રક્રિયાઓ છે. એટલે કે બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા છે કિંમત નક્કી થાય. પૂર્ણ હરીફાઈ હોય, શુદ્ધ પૂર્ણ હરીફાઈ, તો આપોઆપ બજારમાં માંગ અને પુરવઠા દ્વારા છે એ કિંમતો નક્કી થતી હોય છે. આમ તો માંગ અને પુરવઠા દ્વારા, પણ માંગ અને પુરવઠાની પ્રક્રિયામાં ક્યારેક અવરોધો આવે. ઇજારાવાળું બજાર હોય તો એના પર ઇજારાદાર હોય એનો કાબુ હોય છે પુરવઠા પર. એટલે તે છે એ કિંમતો નક્કી કરે છે. બરાબર? તો આવી રીતે માંગ અને પુરવઠા દ્વારા છે જુદા જુદા બજારોમાં છે એ કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે એની આખી વાત છે એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવી છે. એને ઊંડાણમાં પછી ક્યારેક આપણે અભ્યાસ કરીશું.
તો આમ જુદા જુદા બજારમાં કિંમત નિર્ધારણની આખી પ્રક્રિયા જુદી જુદી હોય, જુદી જુદી કિંમતો નક્કી થતી હોય છે. એટલે કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે, બરાબર, બજાર શું છે, એનું કાર્ય શું છે, આ દિશામાં કામ કરે છે. એટલે એ કામ કેના અંતર્ગત કરે છે, તો કે વિનિમયનું કાર્ય. વિનિમય સરળ બનાવવાનું કામ કોણ કરે છે? અર્થશાસ્ત્ર કરે છે. વિનિમયની પ્રક્રિયાનો અર્થશાસ્ત્ર શું કરે છે? અભ્યાસ કરે છે. અને એ દિશામાં અર્થશાસ્ત્રે જુદા જુદા ખ્યાલો વિકસાવ્યા છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર નાણું. નાણાંની શોધ થવાથી વિનિમયની જે પ્રક્રિયા છે એ સરળ બની. નાણું છે એ વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. મુખ્ય કાર્ય તેનું તે છે. સમયની સાથે નાણાંના કાર્યોમાં પણ પરિવર્તન આવ્યું અને મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું છે એ કામ કરતું થયું. એક સંપત્તિ તરીકે પણ એની કામગીરી છે એ શરૂ થઈ. નાણાંના વ્યાપક અસરો અર્થતંત્ર ઉપર થવા લાગી અને જેને કારણે નાણાકીય અર્થશાસ્ત્રનો જન્મ થયો. અર્થતંત્રમાં નાણું આવ્યું એ જેના કારણે વિનિમયની પ્રક્રિયા એકદમ સરળ બની. પણ અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પ્રવેશ થયો ત્યારે એના પર અર્થતંત્ર પર કેટલાક જે છે પ્રભાવ થવા માંડ્યા. એટલે નાણાંનો પુરવઠો, આખું નાણાં માટેનું એક આખું અલગ શાખા અર્થશાસ્ત્રની છે, નાણાકીય અર્થશાસ્ત્ર. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તે જરૂરી છે. જરૂરિયાત કરતાં વધુ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધી જાય તો અર્થતંત્રમાં ચીજવસ્તુની કિંમતો એકદમ વધી જાય. એટલે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિનું નિર્માણ થાય છે અને એકદમ ઘટી જાય તો પણ સમસ્યા થાય. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કેટલા પ્રમાણમાં હોવો જોઈએ, એટલે એ દિશામાં નાણાં પરિમાણના જુદા જુદા સિદ્ધાંતો વિકસ્યા. અને નાણું અર્થતંત્રમાં જે રીતે અસર કરે છે, નાણાંનો પુરવઠો એટલે કે નાણાંના ચલણ વેગ છે, નાણાંનું મૂલ્ય છે, નાણાંનો પુરવઠો, એ દિશામાં અર્થશાસ્ત્રે અનેક સિદ્ધાંતો વિકસાવ્યા છે. એટલે નાણાંની અસર અર્થતંત્ર પર કેવી થાય છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્રે શરૂ કર્યો. અને તેને આધારે કહી શકાય કે આધુનિક અર્થશાસ્ત્રનું એક કાર્યક્ષેત્ર જે છે એ નાણું પણ છે. એટલે આ રીતે નાણું અર્થશાસ્ત્રનું એક કાર્ય ક્ષેત્રમાં આવે છે. નાણું વિનિમયના માધ્યમ તરીકે કામ કરતું હતું, સમય જતા મૂલ્યના સંગ્રાહક તરીકે કામ કરે છે. નાણું આવવાથી વિનિમયની પ્રક્રિયા એકદમ સરળ બની. બેન્કિંગ વ્યવસ્થા પણ આખી ઊભી થઈ અને એના કારણે નાણું અર્થતંત્રમાં આવવાથી એના કેટલાક સકારાત્મક અસરો પણ શરૂ થઈ અને કેટલીક નકારાત્મક પણ અસર શરૂ થઈ. તો એ દિશામાં પણ અર્થશાસ્ત્ર કામ કરતું થયું કે નાણાંનો પ્રભાવ અર્થતંત્ર પર કેવો પડે છે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો, નાણાંનો ચલણ વેગ, નાણાંનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ દિશામાં જુદા જુદા સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા. એટલે નાણું છે એ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ બને એ રીતે છે અર્થતંત્રમાં નાણાંની કામગીરી થાય તે જરૂરી છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં નાણાકીય અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે, જેમાં જુદા જુદા નાણાકીય સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે વહેંચણી. હવે અર્થતંત્રમાં જે ઉત્પાદન થયું, અર્થતંત્રમાં જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે એની વહેંચણી કેવી રીતે થશે. સમાજમાં ચીજવસ્તુનું જે ઉત્પાદન થયું છે એની યોગ્ય વહેંચણી થાય તે પણ એટલું જ મહત્વનું છે. એટલે અર્થશાસ્ત્ર આ દિશામાં કામ કરે છે. અર્થશાસ્ત્ર અર્થતંત્રમાં ચીજવસ્તુના પુરવઠાની યોગ્ય વહેંચણી થાય સમાજમાં, એ માટે એ દિશામાં અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. એટલે કે જે ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે સમાજમાં શું થાય, યોગ્ય રીતે એની વહેંચણી થાય. તો આ જે ઉત્પાદન કરવા માટે, આ ઉત્પાદન જે થાય છે, જે ચીજવસ્તુ માની લો કે 100 એકમનું ઉત્પાદન થયું, તો આ 100 એકમનું જે ઉત્પાદન થયું છે તો એને ઉત્પાદન કરવા માટે કોણ હતું, તો કે લોકો જ, દેશ રાષ્ટ્રના લોકો જે છે એ જ એમાં કામ કરતા હતા. કયા સ્વરૂપે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આમ જુદા જુદા લોકો જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા. કોઈ જમીન માલિક હતા તો એ જમીન, કોઈ મૂડી, કોઈ શ્રમ તરીકે, કોઈ નિયોજક તરીકે કામ કરતા હતા.
તો આમને ઉત્પાદન કરવાના બદલામાં શું પ્રાપ્ત થતું? તો કે વળતર પ્રાપ્ત થતું. જમીનને શું પ્રાપ્ત થતું? તો કે ભાડું. મૂડીને શું પ્રાપ્ત થાય? તો કે વ્યાજ. શ્રમને વેતન, નિયોજકને નફો. હવે આ જે એને વળતર પ્રાપ્ત થયું એ વળતર દ્વારા એ શું ખરીદશે? જે તેને ઉત્પાદન કર્યું એ એને પ્રાપ્ત થશે. એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને જે વળતર પ્રાપ્ત થાય છે એ યોગ્ય વળતર પ્રાપ્ત થાય એ દિશામાં કામ કરે છે. દરેક ઉત્પાદનના સાધનને છે એ વળતર યોગ્ય રીતે પ્રાપ્ત થાય એ માટે અર્થશાસ્ત્રમાં વહેંચણીના જુદા જુદા સિદ્ધાંતો વિકસેલા છે. દરેક ઉત્પાદનના સાધનોને વળતર કેટલું પ્રાપ્ત થવું જોઈએ એ અંગેના સિદ્ધાંતો છે. સિદ્ધાંત છે કે દરેક સાધનોને એની સીમાંત ઉત્પાદકતા બરાબર છે એ વળતર પ્રાપ્ત થવું જોઈએ તો યોગ્ય પરિસ્થિતિ કહેવાય. માની લો કે અહીં બધાને વળતર માની લો કે 25-25 રૂપિયા પ્રાપ્ત થાય ફોર એક્ઝામ્પલ, 25-25 અને એક કિંમત હોય તો અહીંયા આગળ 100 જેટલું છે તો અહીં આ બધા જ આ વસ્તુ ખરીદશે 25-25 તો દરેકને 100 માંથી કેટલો ભાગ આવશે? 25-25 ભાગ આવશે વસ્તુ. તો આ કેવી કહેવાય? યોગ્ય વહેંચણી કહેવાય. આવી 100% યોગ્ય વહેંચણી વાસ્તવમાં શક્ય નથી, પણ આવી જો વહેંચણી થાય તો એ કેવી કહેવાય? યોગ્ય કહેવાય. એટલે માની લો કદાચ એવું બને કે અહીં મૂડી છે તો મૂડીને માની લો કે 50% જેટલો હિસ્સો પ્રાપ્ત થાય અને માની લો કે 60% જેટલો હિસ્સો પ્રાપ્ત થાય અને બાકીના જે બધા છે એ આના અડધામાં આવે. બરાબર? આપણે લઈએ 70% ને પ્રાપ્ત થાય, બાકીના બધાને 10-10 આવે અહીં. તો અહીં ઉત્પાદનનો મોટા ભાગનો હિસ્સો કોને મળે છે? મૂડી માલિકોને જ મળે છે. બાકી બધાના ફાળે કેટલું જાય છે? 10-10 થાય છે. તો આ યોગ્ય વહેંચણી કહી શકાય નહીં. તો અર્થતંત્રમાં યોગ્ય વહેંચણી થાય તે જરૂરી છે. તો આ દિશામાં અર્થશાસ્ત્ર છે એ ચીજવસ્તુઓનું જે ઉત્પાદન છે એની સમાજ વચ્ચે યોગ્ય વહેંચણી થાય તે જરૂરી છે. અહીં કેવી થાય છે? અયોગ્ય વહેંચણી થશે કે ઉત્પાદનનો મોટા ભાગનો હિસ્સો કોને મળી જાય છે? મૂડીને મળી જાય છે. બાકીના હિસ્સો કેટલો આવે છે? 10-10 આવે છે. તો અહીં કેવી થયું? ઉત્પાદનનો યોગ્ય વહેંચણી થયેલી નથી. તો યોગ્ય વહેંચણી થાય એ દિશામાં અર્થશાસ્ત્ર એ જુદા જુદા સિદ્ધાંતો વિકસાવ્યા છે. વહેંચણીના જુદા જુદા સિદ્ધાંતો વિકસાવ્યા છે. એ આપણા અભ્યાસમાં છે. પછી આગળ એનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ